સુરતના લીંબાયતમાં પોલીસ પકડવા આવેલા યુવકે એસિડ ગટગટાવ્યું હતું અને તેના આઘાતમાં યુવકના મોટા ભાઈએ પણ એસિડ પી લેતા બંને ભાઈઓના મૃત્યુ થયા। પતિ સાથે થયેલા ઝઘડામાં પરિણીતાએ પોલીસને ફોન કર્યો ત્યારે પોલીસ ઘરે પહોંચી, પરંતુ લીંબાયત પોલીસના ડરથી યુવકે એસિડ ગટગટાવી લીધું અને તે આઘાતમાં મોટા ભાઈએ પણ એસિડ પીતા બંને ભાઈઓના મૃત્યુ થઈ ગયા છે। આ સમગ્ર મામલે લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એટલે કે 19 તારીખે બપોરના સમયે એમના જે મોટા ભાઈ છે જીતેન્દ્ર નાયકા, એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા। આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું। જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાયેલા છે। સાહિસ, બંને ભાઈઓ એસિડ પી લઈને આપઘાત કર્યો છે, વિગતો શું? પ્રથમ આ ઘટના 18 તારીખની છે, જ્યાં પત્ની સાથે ઝઘડો થયો હતો અને ઝઘડાની અંદર પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ બોલાવતાની સાથે તે ગભરાઈ ગયેલા પતિ દ્વારા એસિડ પી લીધો હતો અને એસિડ પી લેતા આપઘાત કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલાને જોતા 19 તારીખના રોજ મોટા ભાઈને આઘાત લાગી જતા તેના દ્વારા પણ એસિડ પી લેતા તેને પણ આ પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું હતું। લીંબાયત પોલીસના ડરના કારણે પરિવારે બે લોકો જીવ ગુમાવ્યો છે। પોલીસ જીતેન્દ્ર ઉઠાવવા માટે આવી હતી અને બિપિન પણ એસિડ થી બોટલ લઈ નીકળ્યો હતો। જે સૌ પ્રથમ જીતેન્દ્ર દ્વારા આ પગલું ભર્યું હતું અને ત્યારબાદ મોટા ભાઈ બિપિન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું। એટલે કુલ મળી બે લોકો દ્વારા એસિડ થી બંને ભાઈએ આપઘાત કરી લેતા પરિવારની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર આપનો માહિતી માટે સાહિસ।